નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો નજર કરી લઈએ. સેન્સેક્સ નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને બંધ, પરંતુ લાલ નિશાનમાં કારોબાર રહ્યો યથાવત. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ દબાણ સાથેનો જ કારોબાર. વીકલી એક્સપાયરી પર સંકટના વાદળો. માર્કેટ રેગ્યુલેટર સેબી ફરી કરી રહ્યું છે ફક્ત મંથલી એક્સપાયરીની મંજૂરી પર વિચાર. કેશમાં વોલ્યુમ વધારવા માટે ઘટી શકે છે એસટીટી. સીએનબીસી ટીવી 18ના એક્સક્લુઝિવ સમાચાર બાદ 3% ઘટ્યો બીએસસી. કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા અન્ય શેર્સમાં પણ દબાણ. ઇન્ડસઇન્ડ બેંકના નવા બોસને બજારે દેખાડી લીલી ઝંડી. શેર લગભગ 2% ઉછળીને બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. રાજીવ આનંદ 3 વર્ષ માટે એમડી અને સીઈઓ નિયુક્ત. 25 ઓગસ્ટથી સંભાળશે ચાર્જ. દમદાર પરિણામથી ગોડફ્રે ફિલિપ્સ 10%નો ઉછાળો. પહેલા ત્રિમાસિકમાં કંપનીનો નફો 56% વધ્યો તો આ તરફ પરિણામ બાદ ડીએલએફમાં 2%નો ઘટાડો. ત્યારે જ હવે આવતીકાલે પરિણામની દ્રષ્ટિએ મોટો દિવસ. નિફ્ટીની 3 કંપનીઓ બજાજ ઓટો, ટ્રેન્ટ અને હીરો મોટોકોર્પના પરિણામ થશે જાહેર. સાથે વાયદા કંપનીઓ ડિવિઝ લેબ, પીડીલાઇટ, ભારત ફોર્જ સહિત 10 કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ. અને બુધવારે આરબીઆઈ ગ્રોથને વધુ એક બૂસ્ટર આપી શકે છે. મોંઘવારીને કંટ્રોલમાં લાવવા માટે આરબીઆઈ આપી શકે છે ભેટ. આજની માર્કેટની એક્શનની વાત કરી લઈએ તો આજે આપણને માર્કેટ જે છે એ લાલ નિશાનમાં જ દબાણ સાથે બંધ થતા દેખાયા, પરંતુ નીચલા સ્તરેથી ચોક્કસપણે એક રિકવરી થતી આપણને જોવા મળી હતી. પણ અંતે લાલ નિશાનમાં જ માર્કેટ બંધ થયા છે. સેન્સેક્સની વાત કરી લઈએ તો 0.38%ના દબાણ સાથે સેન્સેક્સ 80,710 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં 0.30%નું દબાણ બન્યું. 24,649 ઉપર નિફ્ટીમાં ક્લોઝિંગ થયું છે. મિડકેપમાં 0.39%નું દબાણ બન્યું છે અને મિડકેપ 57,206 પર બંધ થયા છે. સ્મોલ કેપમાં 0.16%નું દબાણ 17,864 ઉપર સ્મોલ કેપ બંધ. બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.47%નું દબાણ અહીંયા બન્યું છે અને 55,360 ઉપર બેંક નિફ્ટી બંધ થયો છે. હવે નજર કરી લઈએ એડવાન્સ ડિક્લાઇન રેશિયો ઉપર તો 1,098 શેર લીલા નિશાનમાં મજબૂતી તરફ બંધ થયા છે તો 1,640 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે. નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. આજનો ટોપ લૂઝર કાઉન્ટર બની રહ્યો છે અદાણી પોર્ટ્સ 2.22%ના દબાણ સાથે. ત્યારબાદ અદાણી એન્ટરપ્રાઇઝ 1.50%નું દબાણ, રિલાયન્સ 1.40%નું દબાણ અને ઇન્ફોસિસમાં 1.36%નું દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંક, ઇટર્નલ, સિપ્લા અને ડોક્ટર રેડ્ડીઝમાં પણ 0.5% દબાણ બન્યા છે. નિફ્ટીના વધનારા શેર કયા રહ્યા એના ઉપર નજર કરી લઈએ. ઇન્ડસઇન્ડ બેંક 1.88%ની મજબૂતી સાથે ટોપ ગેનર. ટાઇટન 1.84%ની મજબૂતી. ત્યારબાદ મારુતિ સુઝુકી 1.39%ની મજબૂતી અને એસબીઆઈ લાઈફમાં 1.39%ની મજબૂતી બની છે. ત્યારબાદ ટ્રેન્ટ, કોલ ઇન્ડિયા, આઈસર મોટર્સ અને ભારતીય એરટેલમાં પણ લગભગ 1% મજબૂતી બનતા આજે આપણે જોઈ છે. તો હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે લેટિન મનહરલાલ ગ્રુપના રૂપેશ સોલંકી. રૂપેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે આજે જે રીતે જોયું, નીચલા સ્તરેથી છેલ્લા કલાકમાં એક રિકવરી ચોક્કસપણે આવી, પણ બજાર જે છે નિફ્ટીની આપણે વાત કરીએ તો 24,700ની નીચે જ બંધ થયું છે, 24,649 પર. તો હવે નિફ્ટીની ચાલ આપને કેવી રીતે લાગી રહી છે? આવતીકાલ માટે કયા સ્તર જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે નિફ્ટી પર આપ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ મોર્નિંગ મેડમ. નિફ્ટીની અગર વાત કરીએ તો આજનું જે પ્રાઇસ એક્શન હતું એ બહુ બેરિશ જ ગણી શકાય. અને અગર આપણે લાસ્ટ એક્સપાયરીની વાત કરીએ તો જે ફ્રાઇડેનો લો હતો 24,535, આ અઠવાડિયે આપણે 2 વખત એ લેવલને ડિફેન્ડ કર્યો છે 24,535. તો આ એક ઇનિશિયલ સપોર્ટ ગણી શકાય. આ લેવલ જ્યાં સુધી આ લેવલ ઇન્ટેક્ટ છે, એક પુલબેક રેલીની અપેક્ષા આપણે રાખી શકીએ છીએ. અને ઉપરના સ્તરમાં અગર વાત કરીએ તો 25,000નો લેવલ જે છે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે.
25,000 એક ને ત્યાં એક 50 DMA અને 20 DMA એક બેરિશ ક્રોસઓવર બનાવી રહ્યા છે. તો આ લેવલથી અગર આપણે ધ્યાન રાખીએ તો એક જ્યાં સુધી 24,535 લેવલ બ્રેક નથી થતું ત્યાં સુધી આપણે એક પુલબેકની આશા રાખી શકીએ છીએ. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિશનલી સેલોન રાઇઝનો જ રહેશે. ઓકે, સેલોન રાઇઝની સલાહ અહીંયા આગળથી બની રહી છે અને જે રીતે આપ કહી રહ્યા છો 24,535નો સપોર્ટ, 25,000નો રેઝિસ્ટન્ટ, પણ સેલોન રાઇઝની સલાહ તો નીચેની તરફના ટાર્ગેટ આપ કયા જોઈ રહ્યા છો? સ્ટોપલોસ ત્યાં કયો રાખવાનો રહેશે? નીચેના ટાર્ગેટ્સની અગર વાત કરીએ તો પહેલો ટાર્ગેટ રહેશે 24,500 જે હમણાં સપોર્ટની નજીક છે. એની નીચે અગર વાત કરીએ તો એક લેવલ આવે છે 24,250 જે એક રિટ્રેસમેન્ટ લેવલ છે. લાસ્ટ માર્ચ મહિનાના લોથી અગર 22,000ના લોથી અગર આપણે પ્લોટ કરીએ 26,660ના લેવલ સુધી તો આ એક પેલો રિટ્રેસમેન્ટ લેવલ આવે છે 24,250. તો નેક્સ્ટ ડાઉનસાઇડ ટાર્ગેટ આપણો 24,250નો રહેશે અને ઉપરમાં મને લાગે છે 25,000 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે એક્ટ કરશે ફોર ધ નેક્સ્ટ 1 વીક ઓર સો. જી, તો ડાઉનસાઇડ ટાર્ગેટ આપણે જણાવ્યા 24,500 અને હજી નીચે 24,250. સ્ટોપલોસ કેટલો રાખવાનો રહેશે? અને સાથે જ બેંક નિફ્ટી પર પણ હું સવાલ પૂછી લઉં, આપણા બેંક નિફ્ટી પર કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે? નિફ્ટીનો પહેલા હું સ્ટોપ લોસ કહી દઉં. નિફ્ટીમાં સ્પોટનો આપણે સ્ટોપ લોસ રાખી શકીએ છીએ 24,900ની આસપાસ અને સેલોન રાઇઝ વ્યૂ રાખવો. હવે આપણે આવીએ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી પર અગર જોઈએ તો બેંક નિફ્ટી લાસ્ટ 2 દિવસના પ્રાઇસ એક્શન લાસ્ટ વીકના લોને ડિસાઇસિવલી બ્રેક કરી નાખ્યું છે જે અરાઉન્ડ 55,600ની આસપાસ હતો અને હવે બેંક નિફ્ટી એના પ્રાયર સ્વિંગ લોની પાસે આવી રહી છે જે લેવલ હતો 55,180નો. તો અગર આ લો બ્રેક થાય છે 55,180 તો આમાં ફ્રેશ ડાઉનસાઇડ ઓપન થઈ શકે છે અને નીચેમાં મને લાગે છે આ 54,400 અને 54,000ની રેન્જમાં પણ આવી શકે છે. અને આ બધું ડિપેન્ડ કરે છે કે આવતીકાલે RBI પોલિસીમાં શું એક્શન આવે છે, પોલિસી કટ આવે છે નથી આવતો એના પર છે. તો હાલ પૂરતું તો મને લાગે છે આ સેલોન રાઇઝ છે બેંક નિફ્ટીમાં. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ સેલોન રાઇઝની સલાહ અહીંયા કરતી બનતી જોવા મળી રહી છે અને નિફ્ટી માટે પણ અહીંયા કરતી સેલોન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ અહીંયા કરતી બનતી આપણને જોવા મળી રહી છે રૂપેશજી દ્વારા. ત્યારે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. તો SSJ ફાઇનાન્સના વિરલ છેડાની સલાહથી અહીંયા આગળથી શરૂઆત કરીશું. વિરલ છેડા દ્વારા નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપવામાં આવી છે 24,700ની આસપાસથી. સ્ટોપ લોસ 24,600નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 24,850ના બનતા વિરલ છેડા જોઈ રહ્યા છે. ત્યારે જ હવે આપણે નજર કરી લઈએ નિમેશ ઠાકર.comના નિમેશ ઠાકરની સલાહને. તો એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. સ્ટોપલોસ 24,830નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 24,500નો રાખવાની સલાહ નિમેશ ઠાકર તરફથી. ત્યારે આપણે નિફ્ટીની સ્ટ્રેટેજી તમામ નિષ્ણાતોની જોઈ લીધી છે. હવે રૂપેશ સોલંકી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વધુ સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીએ. રૂપેશજી, ઇન્ડસઇન્ડ બેંકમાં જે રીતે જોયું કે નવા MD અને CEOની નિમણૂકનું નામ આપણી સામે આવી ગયું છે અને એને એક બજારની સલામી મળી. આજે 1.88% મજબૂત ઇન્ડસઇન્ડ બેંક બંધ થતો દેખાયો છે, પણ સામે ICICI બેંક જે છે એમાં એટલું જ લગભગ 1.25% આસપાસનું દબાણ બનતું જોવા મળ્યું છે. HDFC બેંક પણ દબાણ તરફ હતી. તો બેંક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બેંક્સની અગર પહેલી વાત કરીએ આપણે ઇન્ડસઇન્ડ બેંક પર, આજે જે પ્રાઇસ એક્શન હતું એ ન્યૂઝ બેઝ હતું અને અગર ડેલી કેન્ડલ જોઈએ તો હાઈવેવ દોજી કેન્ડલ બની છે જે દર્શાવે છે કે ઉપલા સ્તરે આમાં બીકવાલી આવી હતી. નો ડાઉટ આજનો ગેપ હજુ ઇન્ટેક્ટ છે. તો અગર શોર્ટ ટર્મમાં આપણે ધ્યાન રાખીએ તો અગર આ ગેપ ફિલ થાય છે તો આમાં ફરીથી એક ડાઉનસાઇડ ની શરૂઆત થઈ શકે છે. એઝ ઓફ નાઉ તો એવોઇડ કરી શકાય છે ઇન્ડસઇન્ડ બેંકને. અને અગર નેક્સ્ટ અગર આપણે વાત કરીએ ICICI બેંકની
તો આઈસીઆઈસીઆઈ બેંક રિલેટિવલી આઉટ પરફોર્મર સ્ટોક રહ્યો છે બેન્કિંગ સેક્ટરમાં, અને આજનો ક્લોઝિંગ જે આવ્યો છે 24,2445 એ એના 50 DMA ની પાસે આવી રહ્યો છે. તો આ એક હમણાં સ્ટ્રોંગ સપોર્ટ પર છે આઈસીઆઈસીઆઈ બેંક, અને આગળ જતાં મને લાગે છે કે અગર આ 50 DMA સપોર્ટ હોલ્ડ કરે તો આમાં ફરીથી એક પુલબેક રેન્જ જોવામાં આવી શકે, અને ફરીથી આ પણ મને લાગે છે કે 1480 લેવલ આવી શકે છે આમાં. ઓકે, તો આઈસીઆઈસીઆઈ બેંકમાં 1480નો લેવલ ફરી એક વખત આપણને જોવા મળી શકે છે, પણ ઇન્ડસઇન્ડ બેંક માટે તો સલાહ જે બનતી દેખાઈ રહી છે એ અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલવાની બની રહી છે. તો આપણે ખાસ કરીને પ્રાઇવેટ બેંકની અહીંયા આગળથી વાત કરી છે. વધુ સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીએ. મજબૂતી તરફ ઓટો કાઉન્ટર્સ પણ આજે આપણને જોવા મળ્યા, જ્યાં મારુતિ સુઝુકી એમાં પણ 1.25% કરતાં વધારેની મજબૂતી હતી, અને ત્યારબાદ આપણે જો ઓટો કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ, આઈસર મોટર્સનું કાઉન્ટર પણ આપણને મજબૂત થતું દેખાયું હતું. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ઓટો કાઉન્ટર્સને, અને ઓટો કાઉન્ટરમાંથી કયા કાઉન્ટર પર ફોકસ રાખવાનો રહેશે? ઓટો સેક્ટર એઝ અ હોલ જોઈએ તો છેલ્લા એક મહિનાથી ઓલમોસ્ટ સાઇડવેઝ છે, બટ વિધિન ઓટો ઇન્ડેક્સ અમુક સ્ટોક્સ સારા પરફોર્મ કરી રહ્યા છે રિલેટિવલી, જેમ કે મારુતિ અને આઈશર મોટર. પર્ટિક્યુલરલી આઈશર મોટર વધારે સારો લાગી રહ્યો છે ડેલી ચાર્ટ પર. આજનો અગર ક્લોઝિંગ જોઈએ તો 5681 આવ્યો છે, અને સારા એવા વોલ્યુમથી ઉપર આવ્યો છે, અને એક સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ ફોર્મ થઈ છે. આઈશર મોટરમાં એના પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો 5700. અગર આ સ્ટોક 5700ની ઉપર સસ્ટેન કરે છે તો મને લાગે છે કે આમાં એક નવો ઓલ ટાઈમ હાઈ ફોર્મ થઈ શકે છે, જે એનો લાસ્ટ હાઈ હતો 5630નો. તો એની ઉપર એને ટેસ્ટ કરી શકે છે, અને એની ઉપર મને લાગે છે 5900ના લેવલ પણ જોઈ શકાય છે આઈશર મોટરનો. અને અગર વાત કરીએ કે મારુતિ સ્ટોકની, તો મારુતિમાં પણ ઓલમોસ્ટ લાસ્ટ વન મંથથી અગર જોઈએ તો આ સ્ટોક રેન્જ બાઉન્ડ રહ્યો છે 12100 અને ઉપરમાં 12800ની રેન્જમાં. તો આ એક નાનકડી એવી રેન્જ છે 600 પોઈન્ટની. એઝ ઓફ નાઉ તો આમાં કોઈ સ્ટ્રોંગ ડાયરેક્શનલ મૂવ નથી, બટ મને લાગે છે કે આ 12800ની ઉપર સસ્ટેન કરે તો આમાં પણ સારી એવી તેજીની શરૂઆત થઈ શકે છે. આ એક રિલેટિવલી સેફ કાઉન્ટર છે વિધિન ઓટો પેક બાઇંગ કરવા માટે. અને હવે સૌથી પહેલાં તમારી પસંદગીના સ્ટોકની વાત કરી લઈએ. આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? મારો ફર્સ્ટ ટ્રેડિંગ કોલ રહેશે જીએમઆર એરપોર્ટ. આજની અગર પ્રાઇસ એક્શન જોઈએ તો આજે ઓલમોસ્ટ 8 ડે હાઈ પર ક્લોઝિંગ થયું છે, અબાવ 20 DMA, સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ, અને એના જે પ્રાયર સ્વિંગ હાઈ હતો જે હતો 91.75, એની ઉપર ડિસાઇસિવલી ક્લોઝ આપ્યો છે. તો મને લાગે છે કે આ સ્ટોકમાં એક બાઇંગ કરી શકાય છે એટ કરંટ લેવલ. એક સ્ટોપ લોસ રાખવો અરાઉન્ડ 90, અને મને લાગે છે એના પ્રાયર સ્વિંગ હાઈ જે 97 હતો એ એટલીસ્ટ ટેસ્ટ કરી શકે છે. અને સેકન્ડ સ્ટોક રહેશે મઝગાંવ ડોક. મઝગાંવ ડોકમાં અગર જોઈએ તો આજના પ્રાઇસ એક્શન ઓલમોસ્ટ 5 ડે હાઈ પર આવી ગયો છે, અને એફએનઓમાં પણ સ્ટ્રોંગ લોંગ બિલ્ડઅપ ક્રિએટ થયા છે. તો મને લાગે છે આમાં પણ એક બાઇંગ કરી શકાય છે વિથ અ સ્ટોપ લોસ ઓફ 2750, અને ઉપરમાં મને લાગે છે 3050ના લેવલ જોઈ શકાય છે. ઓકે, તો બે જે રૂપેશજીની પસંદગીના સ્ટોક બની રહ્યા છે. જીએમઆર એરપોર્ટ ઉપર એક ખરીદારી કરવાની ખાસ સલાહ બની રહી છે, અને સાથે જ મઝગાંવ ડોક ઉપર પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. તો જીએમઆર એરપોર્ટના લેવલ્સની વાત આપણે કરી લઈએ. 97ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. 90નો સ્ટોપલોસ રાખીને તમે ખરીદારી તરફ રહો તો આ સલાહ અહીંયા આગળથી બની રહી છે જીએમઆર એરપોર્ટ પર. અને સાથે જ રૂપેશજીની પસંદગીનો હતો એક સ્ટોક મઝગાંવ ડોક, જ્યાં આજે આપણને એક રિકવરી આવતી દેખાઈ હતી. ખરીદારી કરીને ચાલો. 2750નો સ્ટોપલોસ, 3000-3050 સુધીના ટાર્ગેટ અહીંયા આગળ પણ બની શકે છે. તો આપણે
ટ્રેડિંગ કોલ્સની પણ અહીંયા આગળથી વાત કરી લીધી અને હવે વધુ સ્ટોકની આપણે ચર્ચા કરી લઈએ તો આજે દબાણ તરફ જે ખાસા સ્ટોક રહ્યા છે એમાં એક રિલાયન્સનું પણ દબાણ આજે આપણને આવતું દેખાયું. નિફ્ટી ઉપર 1.40% જેવું દબાણ રિલાયન્સના સ્ટોક ઉપર બન્યું છે. રૂપેશજી, રિલાયન્સના સ્ટોકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રિલાયન્સના અગર ડેલી ચાર્ટ પર નજર રાખીએ તો છેલ્લા 8 દિવસથી આ સ્ટોક રેન્જ બાઉન્ડ રહ્યો છે. નીચેમાં 1380 અને ઉપરમાં 1420. તો એઝ ઓફ નાઉ તો આ નો ટ્રેડિંગ ઝોનમાં છે. અગર 1380 ની નીચે ક્લોઝ આવે યા તો સસ્ટેન કરે તો આમાં મંદી આગળ વધી શકે છે અને ઉપરમાં અગર જો 1420 ની ઉપર સસ્ટેન કરે તો આમાં એક પુલબેક રેલી આવી શકે છે 1460 સુધી. જ્યાં સુધી કોઈ સ્તર પર બ્રેકઆઉટ યા બ્રેકડાઉન નથી આવતું ત્યાં સુધી બેટર છે કે આ સ્ટોકને અવોઇડ કરવો. ઓકે, તો આ એક આપણે રિલાયન્સની વાત કરીએ અત્યારે તો અહીંયા કોઈ ખાસ સલાહ નથી બની રહી, પણ છતાં આપને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને TV 18 એનું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને એનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ચર્ચાની અંદર આગળ વધીશું. આજે જે ટ્રમ્પના ટેરિફને કારણે જે જાહેરાત થતી આવી અને લાંબા સમયથી આપણે ચાલતું જોઈ રહ્યા છે કે એક ટેરિફને લઈને ચિંતાઓ બની રહી છે. એમાં જે ટેક્સટાઇલને લગતા સ્ટોક છે ત્યાં દબાણ બનતું દેખાયું. ગોકલદાસનો સ્ટોક આજે પણ 8% કરતાં વધારે દબાણ દર્શાવી રહ્યો હતો. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? ગોકેક્સના અગર ડેલી ચાર્ટ પર જોઈએ તો આજે ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે. અરાઉન્ડ 8.5% માઇનસમાં ક્લોઝ આવ્યું છે અને આ સ્ટોક એના 52 વીક લોની પાસે ટ્રેડ કરી રહ્યો છે અને આજની સેલિંગ સારા એવા વોલ્યુમમાં વધારા સાથે જોવા મળી છે. તો મારી સલાહ રહેશે કે એટલીસ્ટ 2-3 દિવસ સુધી આ સ્ટોકને અવોઇડ કરો. એવું પણ બની શકે છે કે આ એક નવો 52 વીક લો બનાવે અને નીચલા સ્તર હજુ જોઈ શકે છે. મારી સલાહ છે કે આ સ્ટોકને અવોઇડ કરવું. ઓકે, તો અહીંયા વધુ પ્રેશર આવી શકે છે. આ સ્ટોકને હાલ અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત રિઝલ્ટ બાદ અદાણી પોર્ટના કાઉન્ટરમાં પણ દબાણ બનતું દેખાયું. સાથે જ અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ દબાણ હતું. તો અદાણી ગ્રુપના સ્ટોકને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા જે આપણે અદાણી પોર્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરી ત્યાં 1.5-2% દબાણ બનતા આપણને દેખાયા છે. અડાની પોર્ટની અગર વાત કરીએ તો આ સ્ટોકે એક ઇન્ટરમીડિયેટ ટોપ બનાવ્યો અરાઉન્ડ 1470 ની આસપાસ અને છેલ્લા 2 અઠવાડિયાથી સતત દબાણ હેઠળ રહ્યું છે. ગઈકાલે આ સ્ટોકમાં સારી એવી રિકવરી હતી બટ ફોલો ઓન બાઇંગ નથી આવી શક્યું અને આ સ્ટોકમાં 1400 અને 1420ના લેવલ પર એના 50 DMA અને 20 DMA ના રેઝિસ્ટન્સ છે. તો અનલેસ એન્ડ અન્ટિલ આ સ્ટોક 1420ની ઉપર ક્લોઝિંગ નથી આપતું તો ત્યાં સુધી આમાં મંદીનું ધ્યાન રાખવું અને આનો પ્રીવિયસ જે સ્વિંગ લો હતો 1330 તે એક ઇનિશિયલ સપોર્ટ તરીકે એક્ટ કરી શકે છે અને અગર જો તે 1330 ની નીચે ક્લોઝ આવે તો આમાં હજુ મંદી આવી શકે છે. એઝ ઓફ નાઉ મને લાગે છે કે આ સ્ટોકમાં થોડું મંદીનું ધ્યાન રાખવું અને સેલ ઓન રાઇઝ નીતિ અપનાવવી. ઓકે, તો અદાણી પોર્ટની વાત કરી, સેલ ઓન રાઇઝની અહીંયા આગળથી સલાહ બનતી જોવા મળી રહી છે અને સાથે જ હવે આપણે ખાસ કરીને વાત BSEના સ્ટોકની કરી લઈએ. ત્યાં પણ આજે આપણને દબાણ બનતું દેખાયું. અહીંયા પણ ન્યૂઝ બેઝડ એક દબાણ બન્યું છે પરંતુ કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાં આજે દબાણ બન્યું અને અહીંયા BSE પર ખાસ આપણે દબાણ બનતા જોયું છે લગભગ 4.5%ની ઉપરનું. BSEના કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે રૂપેશજી? BSEની અગર વાત કરીએ તો આણે એક સારું એવું મેજર ટોપ ક્રિએટ કર્યું હતું 11 જૂનના 3000ની આસપાસ અને એની પછી આમાં ઘણા બધા બેરિશ ન્યૂઝ આવવા માંડ્યા, ઓપ્શન્સ એક્સપાયરી રિલેટેડ ને એક્સેટ્રા અને આ સ્ટોક એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનની નીચે ટ્રેડ કરી રહ્યું છે અને આજનો જે લો હતો એના પ્રાયર સ્વિંગ લોની આસપાસ બંધાયો છે 2360ની આસપાસ. ઓવરઓલ આ સ્ટોક એના શોર્ટ એન્ડ મીડિયમ ટર્મ DMA નીચે ટ્રેડ કર્યો છે, બિલો ફોલિંગ ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ અને ડેલી RSI જોઈએ તો 60ના લેવલ પર છે.
જે બેરિશ મોમેન્ટમ દર્શાવી રહ્યું છે. તો આ લેવલથી મને લાગે છે આ સ્ટોકમાં હજુ વીકનેસ આવી શકે છે અને મને લાગે છે કે નીચેમાં એટલીસ્ટ 2150ના લેવલ દેખાઈ શકે છે શોર્ટ ટર્મમાં. તો મારી સલાહ રહેશે કે આ સ્ટોકમાં બુલિશ પોઝિશન્સ અવોઇડ કરવી. આ સ્ટોક સેલ ઓન રાઇઝ છે. ઓકે, બીએસસીમાં પણ સેલોન રાઇઝની સલાહ અહીં આકૃતિ બનતી દેખાઈ રહી છે. અને રિયલ એસ્ટેટના સ્ટોકની વાત કરી લઈએ. અહીંયા પણ એક રિઝલ્ટની ઇમ્પેક્ટ આવતી ખાસ કરીને જોવા મળી. બે કાઉન્ટર હું મેન્શન કરી રહી છું. ડીએલએફ રિઝલ્ટ બાદ અહીંયા 0.5% દબાણ અને કીસ્ટોન રિયલ્ટર્સમાં ખાસું એવું 7.5%થી વધારેનું દબાણ બન્યું છે. રૂપેશજી, રિયલ એસ્ટેટના સ્ટોકમાંથી કઈ રીતની આપની વ્યૂ બની રહ્યો છે? રિયલ સ્ટોકની અગર વાત કરીએ તો છેલ્લા 2 અઠવાડિયામાં રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ જે છે એ ઓલમોસ્ટ 13 થી 14% ડિક્લાઇન થઈ ચૂકી છે ઓલરેડી. દો આ ઇન્ડેક્સ ઓવરસોલ્ડ છે, બટ છતાં ઘણી બધી વાર ઓવરસોલ્ડ રહી શકે. અને સ્ટોક સ્પેસિફિક અગર વાત કરીએ કે ડીએલએફ ના શેરની, તો ડીએલએફ ના શેર લાસ્ટ 10 જૂનના એક ટોપ બનાવ્યો હતો 880 અને ત્યારબાદ સતત નીચેની તરફ મૂવમેન્ટ થઈ રહી છે. અને આજનો જે ક્લોઝિંગ હતો 781 એ એના પ્રાયર સ્વિંગ લોની નીચે સસ્ટેન કરી રહ્યો છે. તો એઝ ઓફ નાઉ મને લાગે છે કે આમાં હજુ મંદી આગળ વધી શકે છે અને મને લાગે છે કે ડીએલએફનો શેર એના 19th મેનો એક જે ગેપ હતો, બુલિશ ગેપ 735 ની આસપાસ, એ ગેપ ફિલ થઈ શકે છે અને આમાં પણ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવી ડીએલએફની. ઓકે, ડીએલએફમાં સેલોન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલો તો આ સલાહ આકૃતિ ખાસ બની રહી છે. એક ચંબલ ફર્ટિલાઇઝરના સ્ટોકની વાત કરી લઈએ, જ્યાં જે આપણને અપમૂવ જોવા મળી છે 6.6% જેટલી. આ સ્ટોક પર આપને કઈ રીતનો વ્યૂ? ચંબલ ફર્ટિલાઇઝરની વાત કરીએ તો ચંબલ ફર્ટિલાઇઝરના રિઝલ્ટ સારા આવ્યા છે અને આજનો જે મુવમેન્ટ છે બિગ બુલિશ કેન્ડલ અને પાવર કેન્ડલ કહી શકાય છે. આજનું ક્લોઝિંગ ઓલમોસ્ટ 2 મંથ હાઈ પર છે અને સારા એવા વોલ્યુમ સાથે થયું છે. ડેલી આરએસઆઈ એટ 60 આ ઇન્ડિકેટ કરે છે કે આમાં પોઝિટિવ મોમેન્ટમ બિલ્ડઅપ થઈ રહ્યું છે. ઇન્ક્રીઝ ઇન ઓપન ઇન્ટરેસ્ટ. સો આ બધા ફેક્ટર્સ દર્શાવી રહ્યા છે કે લાસ્ટ 2 દિવસમાં સારું એવું એક્યુમ્યુલેશન થયું છે ચંબલ ફર્ટિલાઇઝરમાં અરાઉન્ડ 535 ઝોન. સો મને લાગે છે કે આ સ્ટોકમાં ફ્રેશ બાઇંગ પણ કરી શકાય છે અને મને લાગે છે કે ઉપરમાં આમાં 620ના લેવલ દેખાઈ શકે છે. એક સ્ટોપ લોસ આપવો નાનકડો અરાઉન્ડ 540. ઓકે, તો ચંબલ ફર્ટિલાઇઝરની આપણે વાત કરી. 540નો સ્ટોપ લોસ ધ્યાને તમે અહીં આગળથી ચંબલ ફર્ટિલાઇઝર માટે રાખીને ચાલી શકો છો. તો ચંબલ ફર્ટિલાઇઝરમાં બાય કરો 620ના ટાર્ગેટ માટે. ત્યારે જ રૂપેશજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી અથવા મારા કોઈ રિલેટિવની હોલ્ડિંગ નથી. અમુક સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટને રિકમેન્ડ કરી શક્યા હોઈ શકે છે. ડેટ્સ ઇટ. અને શોમાં આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. જી રૂપેશજી, આપનો ખૂબ આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.